કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. સુરતમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર છેતરપિંડીનો કેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ઘટના સામે આવી છે. વાત કંઈક એમ છે કે ગઈકાલે ઇકોસેલ પોલીસે છેતરપિંડીના આરોપમાં જીમ ચલાવતા યોગેશ ઇટાલિયાની ધરપકડ કરી હતી. આ અંગે યોગેશ ઇટાલિયાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે 3 દીકરા છે. મોટો દીકરો ડૉક્ટર છે, બીજા નંબરનો દીકરો કાપડના મશીનના ધંધા સાથે છે, નાનો દીકરો જીમ ચલાવે છે. મારા પતિ જ્યારે હયાત હતા ત્યારે મારા સંતાનો, એમની પત્નીઓ અને મારા નામે બધાના ભાગે સંપત્તિની સરખી વહેંચણી કરી હતી. મારા પતિના અવસાન બાદ મારા બંને મોટા દીકરાઓ ઘરનો બધો વહીવટ અને ધંધાનો બધો વહીવટ સંભાળતા હતા. વિશ્વાસ અને સમજદારીથી ત્રણેય પરિવાર અને હું સાથે જ રહેતા હતા. ત્યારબાદ થોડા મહિનાઓ પહેલાં મોટા 2 દીકરાઓએ સંપત્તિ અને ધંધાઓ હડપી લેવાનો વિચાર આવ્યો અને મને તથા મારા નાના દીકરાની સંપત્તિ લઈ લીધી હતી અને અમને અલગ કરી દીધા હતા. હું હાલ મારા નાના દીકરા સાથે રહું છું. મેં મારી સંપત્તિ પાછી માંગી તો મને કટુ વેણ કહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેમણે મારા નાના દીકરા યોગેશ ઉપર ખોટી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી તેની ધરપકડ કરાવી દીધી છે. મોટા દીકરાએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સંપત્તિ તથા પૈસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલમાં મોકલ્યો છે. મારી પોલીસ માટે એટલી જ માંગ છે કે મને અને મારા નાના દીકરાને ન્યાય આપવામાં આવે. મારો નાનો દીકરો નિર્દોષ છે અને મા તરીકે મને ત્રણેય સંતાનો સરખા હોય છે, પણ આજે જે ઘટના બની છે તેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.